જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. સાથે સાથે હું બિઝનેસ કાઉન્સેલર અને ફેમિલી કાઉન્સેલર પણ છું. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મારા યુટ્યુબ ચેનલના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. મારા જે કંઈ પણ વિડીયોઝ છે તે વિડીયોમાં જે કોઈને કંઈ પણ સમજ ના પડી હોય અથવા તો કંઈ વધારે એક્સપ્લેનેશન જોઈતું હોય તો જે તે વિડીયોના કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછી શકે છે. હું તેનો જવાબ આપીશ. પરંતુ જો વધારે ડિટેલમાં જાણવું હોય અથવા પર્સનલ કન્સલ્ટન્સી લેવી હોય તો તેના માટે આપે મને કોન્ટેક્ટ કરવો પડશે. તેના જવાબ યુટ્યુબ ચેનલમાં આપવા શક્ય નથી, કારણ કે તમારું પર્સનલાઇઝ થઈ જાય છે માટે. અને પર્સનલ કોઈ દિવસ પબ્લિકમાં ડિસ્કસ થાય નહીં તે કારણથી, દરેકની પ્રાઇવસી સિક્રેસી હોય તે કારણથી, બરાબર. હા, યુટ્યુબ ચેનલમાં મેં જે સમજાવ્યું છે એ સમજવામાં કંઈક તકલીફ હોય અથવા કોઈ પોઈન્ટ ઉપર ક્લેરિટી જોઈતી હોય તો તેનો પ્રશ્ન આપ ચોક્કસ મારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટમાં પૂછી શકો છો. તેનો હું જવાબ આપીશ. પણ જ્યાં બી પર્સનલ કન્સલ્ટન્સી જોઈતી હોય તો પર્સનલ ગાઈડન્સ જોઈતું હોય તો તેના માટે પર્સનલી કોન્ટેક્ટ કરવો જરૂરી છે. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ જણાવી છે તે મુજબ. હવે આપ જાણો છો કે આ કળિયુગમાં ઘણા બધા લોકો હતાશા, ડિપ્રેશન કોઈ બી કારણથી હોય, તેમની જોબના કારણે કે બિઝનેસના કારણે કે પૈસાના કારણે કે રિલેશનશિપના કારણે, જ્યાં ત્યાં તમે ઉદાસ અને હતાશ લોકોને તમારી આજુબાજુ ઘણા લોકોને તમે જુઓ છો કોઈ પણ કારણથી. તો તેઓ માટે ન્યુમરોલોજીમાં રેમેડી છે. તે રેમેડી કરવાથી તેમની હતાશા, તેમની નિરાશામાં ચોક્કસ ઉપાય આવશે અને તેમને યોગ્ય રસ્તો પણ મળી રહેશે. તો જે કોઈ પણ ડિપ્રેશન, હતાશામાંથી પસાર થતું હોય તેઓએ આ રેમેડી કરવી જરૂરી છે, જેનાથી તેમને તેમાં અનુકૂળતા રહેશે. જે તે વ્યક્તિએ જે જળ એટલે પાણી પીવે તેમણે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ. ડિપ્રેશન માટેની આ એક રેમેડી છે. શિવ ભગવાનની આરાધના કરવી જોઈએ. એટલે કે શક્ય હોય તો શિવજીના મંદિરે જઈ તેમને જળ કે દૂધ ચડાવવું અને તેમની પૂજા આરાધના કરવી. ચાંદીના ઘરેણાં પહેરવા, એટલે કે ચાંદીની ચેઇન, ચાંદીની વીંટી, પુરુષ હોય કે સ્ત્રી હોય. ઘરેણાં એટલે એવું નહીં કે ફક્ત સ્ત્રી જ, પુરુષ પણ ચેઇન કે વીંટી ચાંદીની પહેરી શકે છે. દિવસમાં 108 વખત ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા, અને એનાથી વધારે થાય શક્ય હોય તો તે પણ કરી શકે છે. શિવ ભગવાનનું નામ દેવું બને એટલું શક્ય દિવસ દરમિયાન. પોતાના માતા પિતા અને વડીલોનો આદર સત્કાર કરવો અને તેમને રિસ્પેક્ટ આપવો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દિવસ દરમિયાન 5 મિનિટથી લઈને અડધો કલાક સુધી તમને જે પણ સમય હોય એ દરમિયાન પ્રાણાયામ, મેડિટેશન કરવું, જેથી કરીને મનની શાંતિ મળે. સો ડ્યુરિંગ અ ડે ફોર 5 minutes to half an hour, be with yourself alone in a room, have a pranayam and meditation. દિવસ દરમિયાન મિનિમમ 5 મિનિટથી લઈને અડધો કલાક કે કલાક જેટલું શક્ય હોય. શરૂઆત 5 મિનિટથી કરજો. શરૂઆતથી અડધો કલાક કે કલાક કદાચ શક્ય ના પણ બને તમારા માટે, કોન્સન્ટ્રેશન ને એ બધું ડાયવર્ટ થઈ જાય કદાચ. પણ શક્ય એટલું વધારે દિવસ દરમિયાન પ્રાણાયામ કે મેડિટેશન કરશો તો તમારા ડિપ્રેશનમાં પણ તેની અસર થશે. એટલે ડિપ્રેશન તમારું ઓછું થશે અને તમને તેમાં રિલીફ મળશે. થેન્ક યુ વેરી મચ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.